આપણે મંત્ર કરીએ ઈશાવાસ્ય ઉપનિષદ. ઓમ ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનં कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे असूर्यानामते लोकाः अंधेन तमसावृताः तांस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः अनेजदेकं मनसो जवीयः नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत् तद्धावतोऽन्यानत्येति तिष्ठत तस्मिन्नपो मातरिश्वा दधाति तदेजति तन्नेजति तद्दुरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूत् विजानतः तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः सपर्यगाच्छुक्रमकायमव्रणम् अस्नाविरं शुद्धमपापविद्धम् कविर्मनीषी परिभुः स्वयंभूः याथा तथ्यथोऽर्थान् व्यदधात् शाश्वतीभ्यः समाभ्यः. वेरी गुड. આપણે સંબંધ ભાષ્ય જોઈ રહ્યા છીએ. 8મો મંત્ર પૂરો થયો પછી 9મો મંત્ર શરૂ થાય છે. એ પહેલાં જે આ ભાષ્યકારે લખ્યું છે ને એને સંબંધ ભાષ્ય કહે. સંબંધ ભાષ્ય એટલા માટે કે જે જ્ઞાન નિષ્ઠાનો જે મંત્રનો વિભાગ હતો એ પૂરો થયો. હવે કર્મનિષ્ઠાનો વિભાગ એટલે બીજા મંત્ર દ્વારા જે કુર્વન્નેવેહ કર્માણી જે કહ્યું એ કર્મનિષ્ઠાની વાત કરે છે. એનો વિસ્તાર હવે પછીના મંત્રોમાં આવે છે. એટલે કે ભાષ્યકારનું માનવું એવું છે કે આ જે વિભાગ છે ઉપનિષદમાં બે વિભાગ છે. એક કર્મનિષ્ઠાનો અને બીજો જ્ઞાનનિષ્ઠાનો. જ્ઞાનનિષ્ઠાની ચર્ચા થઈ ગઈ, હવે કર્મનિષ્ઠાની ચર્ચા થવાની છે. એટલા માટે આ પ્રકરણ જુદું છે, એનો અધિકારી જુદો છે. અનુબંધ ચતુષ્ટય જુદા બતાવવા પડે. પ્રકરણ અલગ બતાવવું હોય તો એના અનુબંધ ચતુષ્ટય જુદા હોવા જોઈએ. વિષય, પ્રયોજન, અધિકારી અને સંબંધ અનુબંધ ચતુષ્ટય કહેવાય. તો અહીંયા આનો વિષય શું છે તો કે કર્મનિષ્ઠા છે. એનો અધિકારી કોણ છે? જેને કર્મ દ્વારા સ્વર્ગલોકની ઈચ્છા છે, ભૌતિક અભ્યુદયની ઈચ્છા છે. હું તો અભ્યુદય એટલે શું? ભૌતિક સિદ્ધિઓ બધી, ભૌતિક અને ભૌતિક સુખની ઈચ્છા છે. અને એનું પ્રયોજન શું છે કે એના દ્વારા એને સુખ જોઈએ છે, સ્વર્ગનું સુખ જોઈએ છે. અંતિમ સુખ તો કર્મ કાંડમાં તો અંતિમ સુખ એટલે સ્વર્ગ, અને એ લોકો એને મોક્ષ માને. આપણે વેદાંતમાં મોક્ષ કોને માને છે? આત્મજ્ઞાન જેને થઈ જાય એટલે ફરીવાર જન્મ થાય નહીં. ફરીવાર જન્મ તો ના થાય, પણ જીવતા જીવતા જીવન મુક્તની વાત કરી.
તત્ર કૌ મોહ શોક જે કહ્યું ને એ દ્વારા. એટલે હવે અહીંયા ભાષ્યકારે આ સ્થાપિત કરવું પડે છે કે આ પ્રકરણ જુદું છે, એના માટે આ સંબંધ ભાષ્ય છે. એટલે આપણે આગળ પહેલાં જોયેલું કે હું ખાલી ભાષ્ય વાંચું છું, તમે સાંભળજો. 28મા પાનાથી શરૂ કરું છું. અત્ર આદ્યયન મંત્રેણ સર્વૈષણા પરિત્યાગેન જ્ઞાનનિષ્ઠા ઉક્તા પ્રથમો વેદાર્થ. 28મા પાના પર 9મો મંત્ર શરૂ થાય ને એ પહેલાંનું ભાષ્ય છે. એટલે ઈશાવાસ્ય ઉપનિષદના પ્રથમ મંત્રથી શું કહેવામાં આવ્યું? જ્ઞાનનિષ્ઠા કહેવામાં આવી. જ્ઞાનનિષ્ઠા એ પ્રથમો વેદાર્થ એવું કીધું. એટલે મુખ્ય વેદાર્થ છે. વેદનું મુખ્ય તાત્પર્ય શેમાં છે? જ્ઞાનમાં છે, જ્ઞાનનિષ્ઠામાં છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ મા ગૃધ કસ્યસ્વિ ધનમ ઇતિ. એટલે આ મંત્ર દ્વારા એ નક્કી થયું કે આ ઈશાવાસ્ય ઉપનિષદ જે મંત્ર છે, પહેલો મંત્ર, એ જ્ઞાનનિષ્ઠાની વાત કરે છે અને એ વેદનો જે તાત્પર્ય છે એનો નિર્ણય આ મંત્ર કરે છે. અજ્ઞાનામ જીજીવિષૂણામ જ્ઞાનનિષ્ઠા અસંભવે. જે અજ્ઞાની છે, જે જીવવાની ઈચ્છા રાખે છે 100 વર્ષ સુધી, પણ કર્મ કરતાં કરતાં, એને ઉપનિષદે કર્મ કરતાં કરતાં તારે જીવવાની ઈચ્છા રાખવી, 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવી. કર્મ કરતાં કરતાં શું કામ? કારણ કે એને હજી જ્ઞાન નથી, એને હજી અનેક બધી ભૌતિક સિદ્ધિઓ મેળવવી છે, હજી કંઈક મેળવવાનું છે, કંઈક બનવાનું છે. એટલે એ જીજી વિષૂણામ જ્ઞાનનિષ્ઠા અસંભવે. એનામાં હજી ભેદ બુદ્ધિ છે, કર્તૃત્વ બુદ્ધિ છે, કંઈક મેળવવાની ઈચ્છા છે. એટલા માટે એ જ્ઞાનનિષ્ઠા એના માટે અસંભવ છે. જ્ઞાનનિષ્ઠામાં જેને પ્રવૃત્તિ કરવી હોય તો જ્ઞાનનિષ્ઠા માટે એની પ્રવૃત્તિ માટે દ્વૈત બુદ્ધિ ન હોવી જોઈએ, અદ્વૈત બુદ્ધિ લાવી, ભેદ બુદ્ધિ ન રહેવી જોઈએ. જ્યાં સુધી ભેદ બુદ્ધિ હશે, હું જુદો અને મારે સાધ્ય વસ્તુ છે એ જુદી, એમ સાધ્ય અને સાધનનો જ્યાં સુધી ભેદ હશે ત્યાં સુધી ભેદ બુદ્ધિ રહેવાની. મારે કંઈક પ્રાપ્ત કરવું છે, મારાથી દૂર છે, મારે મેળવવાનું છે, મારે પહોંચવાનું છે, મારે કંઈક બનવાનું છે, વગેરે વગેરે. તો એ જ્ઞાનનિષ્ઠા જે છે એના માટે આ કર્મનિષ્ઠ જે વ્યક્તિ છે એના માટે એ જ્ઞાનનિષ્ઠા થવી અસંભવ છે. અને એટલા માટે જે બીજો મંત્ર કયો ને એ કર્મનિષ્ઠાનો મંત્ર કયો, એ દ્વિતીય વેદાર્થ એવું કહ્યું ભાષ્યમાં. કર્મનિષ્ઠા ઉગતા સા દ્વિતીયો વેદાર્થ. એ વેદાર્થ બીજો એટલે શું છે? ગૌણ. આપણે તે વિશે એવું કહ્યું ગૌણ છે. એટલે મુખ્ય શું છે? જ્ઞાન છે, જ્ઞાનનિષ્ઠા છે. પણ કર્મનિષ્ઠા એ એને સહાયક છે, એટલે એને ગૌણમાં કીધું કે એને છોડી દેવાનું નથી. કર્મ તત્ત છોડી દેવાનું અને સીધું આપણે જ્ઞાનમાં નિષ્ઠા મેળવવાની ટ્રાય કરીએ એવું નહીં થાય. એટલા માટે કર્મનિષ્ઠા એ એનું સાધન બને છે. આ આપણે જોયેલું. પછી અનયોશ્ચ નિષ્ઠયો વિભાગ મંત્ર પ્રદર્શિતયો બૃહદારણ્યકી પ્રદર્શિત સો કામયત જાયામે સ્યાત ઇત્યાદિના. એટલે હવે અનયોહો નિષ્ઠયો વિભાગ. અનયોહો એટલે આ બે નિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા, આ બંને નિષ્ઠાનો વિભાગ કરીને આ જે મંત્રમાં કયા ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એ પહેલો મંત્ર અને કુર્વન્નૈવ કર્મણિ બીજો મંત્ર, એ બંને મંત્રો દ્વારા જે બે નિષ્ઠાની વાત કરવામાં આવી એની સંમતિ કહેવા માટે ભગવાન ભાષ્યકાર એમ કહે છે કે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ સો કામયત જાયામે સ્યાત. કારણ કે એવું છે કે આ બ્રાહ્મણ ઉપનિષદમાં આ ઈશાવાસ્ય ઉપનિષદ સંહિતા ઉપનિષદ છે. હવે સંહિતા ઉપનિષદમાં જે કીધું છે એનો પણ કંઈક વિસ્તાર ક્યાંક બીજો હોવો જોઈએ. ખાલી ઈશાવાસ્ય ઉપનિષદ સંહિતા ઉપનિષદ કહે એનો અર્થ જે એ કાઢે ઈશાવાસ્ય ઉપનિષદ દ્વારા ભાષ્યકાર, તો એ અર્થ ક્યાંક બીજા ઉપનિષદમાં એને લગતું કંઈક કહેવામાં આવ્યું હોવું જોઈએ, એનો વિસ્તાર કંઈક જોવા મળવો જોઈએ. એટલે એનું વ્યાખ્યાન આપણને ક્યાં મળે છે? બૃહદારણ્યક, જ્યાં બ્રાહ્મણ ઉપનિષદ છે એ. એટલે એમ કહે છે કે આ બંને નિષ્ઠાનો જે મંત્ર પ્રદર્શિત હો બૃહદારણ્યકેપી પ્રદર્શિત સો કામયત જાયામે સ્યાત. એ બૃહદારણ્યકના 1-4-17 મંત્ર દ્વારા ઇત્યાદિના અગ્નસ્ય કામિનઃ કર્માણિ ઇતિ મનઃ એવ અસ્ય આત્મા વાગ્જાયા ઇત્યાદિ વચનાત. એટલે આ જે મંત્ર કયો ને એ મંત્ર દ્વારા, કયો મંત્ર? સો કામયત જાયામે સ્યાત. એણે ઈચ્છા કરી, એણે આકાંક્ષા કરી. શું આકાંક્ષા કરી? જાયામે સ્યાત, મને પત્ની હોવી જોઈએ, મને પત્ની મળે. એનું ભાષાંતર એવું થાય, મને પત્ની મળે.
ઇત્યાદિના આ વચનથી ઇત્યાદિના અગ્નસ્ય કામિનઃ કર્માણી, એટલે આ દ્વારા ભાષ્યકાર એમ કહે છે કે આ જે કામના જે કરનારો છે એ કેવો હોય? અજ્ઞાની હોય. એ આ વચનથી સિદ્ધ થયું. એમને સિદ્ધ કરવું પડે ને કે આ તમારું પ્રકરણ બીજું છે. કેમ બીજું છે? કારણ કે આનો જે અધિકારી છે એ અજ્ઞાની છે. પહેલા મંત્રનો જે જ્ઞાની હતો, આનો જે અજ્ઞાની છે, એટલે આનો કર્મનો અધિકારી અજ્ઞાની છે એવું કહ્યું. હવે કર્મનો અધિકારી અજ્ઞાની છે એવું સિદ્ધ કરવું પડે. સિદ્ધ કરતાં પહેલાં એમણે આપણને શ્રુતિનો આધાર લીધો કે બ્રાહ્મણ ઉપનિષદ જે બૃહદારણ્યક છે એમાં પણ આ પ્રમાણે કહ્યું છે. અને એમાં આ જે મંત્ર છે સો કામયત જાયા મે સ્યાત, એ દ્વારા એવું દેખાય છે કે એ વ્યક્તિને હજી બધી ભૌતિક સિદ્ધિની ઈચ્છા છે, દુનિયાવી વસ્તુની ઈચ્છા છે, અને એ દ્વારા એ પોતાનું અજ્ઞાન જાહેર કરે છે. આમ સીધે એને ખબર નથી કે હું અજ્ઞાની છું, પણ એ દ્વારા ભાષ્યકાર એમ કહે છે કે આ જે ઈચ્છા ધરાવનારો છે એ અજ્ઞાની છે. એ આપણને સમજાવે છે આગળ. તો આ બૃહદારણ્યક ઉપનિષદ જે છે ને એ ઈશાવાસ્ય ઉપનિષદ મંત્ર ઉપનિષદ અને બૃહદારણ્યક બ્રાહ્મણ ઉપનિષદ. એટલે બ્રાહ્મણ ઉપનિષદમાં ગયા વખતે આપણે કહેલી આ બધી વાતો કરેલી કે બ્રાહ્મણ ઉપનિષદમાં જે મંત્ર ઉપનિષદમાં કહેવામાં આવ્યો ને એનો વિસ્તાર કરવામાં આવ્યો, જેથી કરીને મંત્રમાં જે સમજાવ્યું ને એ ખરેખર આપણે બરાબર સમજીએ છીએ કે નહીં એનું બ્રાહ્મણમાં જે વિસ્તારથી કીધું એમાં ખબર પડે આપણને. એટલે બંને ટેલી થવા જોઈએ. જે મંત્ર આમાં જે સમજાવ્યો એ જ વસ્તુ આમાં સમજાવી છે કે નહીં એના માટે. એટલે જ્ઞાન નિષ્ઠાની વાત ત્યાં કરવામાં આવી. ક્યાં? બ્રાહ્મણ ઉપનિષદમાં, બૃહદારણ્યક ઉપનિષદમાં. કઈ રીતે કરવામાં આવી? એનો એક વાક્ય કહ્યું, આત્મા ઇત્યેવમ ઉપાસિત, માત્ર આત્માનું જ અનુસંધાન કર. એ મંત્ર આવશે આગળ, આપણે એને સમજીશું. પણ એને વિદ્યાસૂત્ર કહેવામાં આવે. વિદ્યાસૂત્ર એટલે વિદ્યાસૂત્ર એટલે જ્ઞાન નિષ્ઠાની જ વાત કરે છે. આત્મા ઇત્યેવ ઉપાસિત, એમાં એમ કહે છે કે આત્મા સિવાય બીજા કોઈની ઉપાસના કરવા, અનુસંધાન કરવાની જરૂર નથી. અત્યારે આપણે અનેક વસ્તુઓનું અનુસંધાન કરીએ, નામ રૂપાત્મક જગતનું અનુસંધાન કરીએ, તો તારે ત્યાં આત્મા ઇત્યેવ ઉપાસિત એ દ્વારા ત્યાં કહેવામાં આવ્યું. એટલે જ્ઞાન નિષ્ઠાની વાત કરવામાં આવે. અને બીજું ત્યાં અવિદ્યાસૂત્ર પણ કહેવામાં આવ્યું. અવિદ્યાસૂત્ર એટલે શું? કે જે કુર્વન નેવેહ કર્માણી, જે ઈશાવાસ્યમ ઉપનિષદનો જે મંત્ર છે એ જ મંત્રનો વિસ્તાર ત્યાં આગળ કરવામાં આવ્યો કે જે અજ્ઞાની છે એ શું કરે છે એ દ્વારા કીધું. તો એની વાત પણ એ કરી એ આપણે પછી જોઈશું. અત્યારે આપણે આ સંબંધ ભાષ્યમાં ભાષ્યકારે એવું કીધું કે જે જાયા મેસ્યાત, એ જે વાક્યથી એવું નક્કી થાય છે કે આ વ્યક્તિ અજ્ઞાની છે અને કામી છે. એને પત્નીની ઈચ્છા થઈ એટલે કામી છે. હવે પત્નીની ઈચ્છા કેમ થાય છે એ આપણે ગયા વખતે એ પણ વાત ચર્ચા કરેલી કે જ્યારે વ્યક્તિને કંઈ પણ કર્મ કરવું હોય, વૈદિક કર્મ, તો વૈદિક કર્મ કરવા માટે એને ગૃહસ્થ હોવું જરૂરી છે. બ્રહ્મચારીને યજ્ઞ યાગાદિ કરવાની છૂટ નથી વાનપ્રસ્થને જરૂર, અને નથી આ વાનપ્રસ્થને જરૂર ખરી પણ એ પણ પરિણીત છે વાનપ્રસ્થ. સમજો સંન્યાસી છે એ પણ પરણેલો નથી, એટલે એને પણ વૈદિક કર્મનો અધિકાર નથી. ખાસ તો અધિકારની વાત છે. અધિકારી કોણ છે? જે કર્મનો અધિકારી કોણ હોય? ગૃહસ્થ હોય. અને ગૃહસ્થ કેવો હોવો જોઈએ? પરિણીત જ હોય ને, ગૃહસ્થો જ એને ગૃહસ્થ કહેવાય. તો એના માટે એને જેને પછી હવે ઈચ્છા છે સુખી થવાની, સ્વર્ગની ઈચ્છા છે પણ પરણ્યો નથી, અને એને યજ્ઞ કરવો છે જે દ્વારા એને સ્વર્ગ પ્રાપ્ત થાય, તો પત્ની વગર એ શું કરે? એના માટે વેદ હવે એને એક બીજી યુક્તિ આપે છે, એટલે ઉપાય આપે છે. યુક્તિ નહીં પણ ઉપાય આપે છે. એટલે ઉપાય આપે છે એવી રીતે કે ભાઈ આધ્યાત્મિક રીતે તું ચર્ચા કર, તું હવે કલ્પના કર કે તને પત્ની છે અને કેવી રીતે એ બધું કરવાનું એ કહેશે આગળ. એટલે આ આધ્યાત્મિક ઉપાસના દ્વારા ખરેખર બાહ્ય પત્ની નથી એની પાસે, બાહ્ય પુત્ર પણ નથી, તો એ બધી સગવડો, એ બધા જે પુત્રેષણા વિત્તેષણા લોકેષણા એને જોઈતી હોય, કારણ કે સુખ તો બધા જોઈએ છે, લોકના સુખ જોઈએ છે, પુત્રનું સુખ જોઈએ, પુત્રના અયમ લોક જય, પુત્ર દ્વારા આ લોકનું સુખ જોઈએ છે. પછી કર્મણા પિતૃલોક, કર્મ દ્વારા એને પિતૃલોક જોઈએ, તો કર્મ કરવા માટે પત્ની જોઈએ. પત્ની જોઈએ એટલા માટે પત્ની હોય તો એ પુત્ર પ્રાપ્ત કરી શકે, તો પુત્રેષણા એની પૂરી થાય. પત્ની હોય તો પછી એ યજ્ઞ યાગાદિ કરે તો એની પિતૃલોકની જે પ્રાપ્તિની ઈચ્છા છે એ પૂરી થાય. એટલે બધું જોઈએ ને. અને પ્લસ વિત્તેષણા પણ જોઈએ, કારણ કે યજ્ઞ યાગાદિ કંઈ મફત તો થતા નથી, એના માટે પિત્ત જોઈએ.
બ્રાહ્મણ આવે તો બ્રાહ્મણને રોકવો પડે, સામગ્રી લાવવી પડે, બધું કરવું પડે. એટલે એ બધા માટે બધી જ એષણાઓ જે છે, ત્રણેય એષણાઓ, એને પૂરી કરવા માટે પત્નીની જરૂર પડે, પુત્રની જરૂર પડે, અને ઉપાસના કરવા માટે દેવતાઓની પણ ઉપાસના કરે તો દેવતાઓની ઉપાસના કરવા માટે પણ એને કંઈક કરવું પડે. તો એ હવે પત્ની નથી તો એણે શું કરવાનું? તો સો કામયત. એટલા માટે એને ઉપાય આપ્યો કે મનઃ, આગળ વાંચું છું ભાષ્યમાં 30મા પાના પર, કૈલાસાશ્રમના પુસ્તક, મનઃ એવ અસ્ય આત્મા વાગ્જાયા ઇત્યાદિ વચનાત. એટલે આપણે ગયા વખતે જોયેલું, આ બૃહદારણ્યક ઉપનિષદનો છે ને 1.4.17 નંબરનો મંત્ર છે. હું વાંચું તો તમે સાંભળો. મંત્ર એવું કહે છે, આત્મા એવ ઇદમ અગ્ર આસીત એકઃ એવ. આત્મા માત્ર એક જ હતો. આ આત્મા એટલે કયો આત્મા કહે છે ખબર છે? એ દેહેન્દ્રિયાદિ સંઘાત સાથેનું તાદાત્મ્ય રાખનારો આત્મા, અજ્ઞાની આત્મા. શુદ્ધ આત્માની વાત થતી નથી. એટલે અહીંયા ફૂટનોટ નંબર જે છે ને 2, એ પછી જોઈએ. ચાલો આપણે પહેલાં હું જરા મંત્ર તમને સમજાવી દઉં. પહેલાં આત્મા એવ ઇદમ અગ્રે આસીત એકઃ એવ. આત્મા એક આત્મા જ હતો. કયો આત્મા હતો? વિશુદ્ધ આત્મા નહીં. જે દેહાદી સાથે તાદાત્મ્ય ધરાવનારો આત્મા, એ માત્ર એક જ હતો, બીજું કોઈ નહોતું. સો કામયત. હવે એ પરિણિત નહોતો અને સ્વર્ગની ઈચ્છા છે, એને બીજી બધી ઘણી બધી ઈચ્છાઓ છે, પણ યજ્ઞ દ્વારા એને પ્રાપ્ત કરવું હોય તો એણે શું કરવું? એટલે પછી એને ઉપાય આપ્યો, સો કામયત. એણે ભાવના કરી. ઈચ્છા કરે, ઈચ્છા પૂરી કરવા માટે પછી ભાવના, કાં તો ખરેખર ફિઝિકલી હોવી જોઈએ વ્યક્તિ, પત્ની હોવી જોઈએ, પુત્ર હોવો જોઈએ, ન હોય તેવી ભાવના કર. સો કામયત. એટલે આ ઉપાસનાનો પ્રકાર છે. આ એટલે સંપત ઉપાસના કહેવાય એને. સંપદ ઉપાસના આવે છે, અહંગ્રહ ઉપાસના અને સંપદ ઉપાસના, આ 2 પ્રકારની ઉપાસના આવે છે. તો આ જે છે સો કામ, એટલે એમાં શું છે? સાદૃશ્ય હોય. જે ઉપાસના કરે એમ શાલિગ્રામ છે, એના પર આપણે વિષ્ણુની ભાવના કરી અને વિષ્ણુ ભગવાન છે એવી જ આપણે ઉપાસના કરીએ. એમ આ પત્નીની ઉપાસના, પત્ની માટે મારે હવે સ્વર્ગની ઈચ્છા કરવી છે, મારી પાસે પત્ની નથી, તો એમ કહે છે કે સો કામ જાયા મેસ્યાત અત પ્રજાએ, મને પ્રજા પણ થવી જોઈએ, પુત્ર પણ થવો જોઈએ, સંતાન થવું જોઈએ. અત વિત્તમ મેસ્યાત, મારે વિત્ત પણ જોઈએ. અત કર્મ કુરવીએ, જેથી કરીને હું કર્મ કરું, યજ્ઞ યાગાદી કર્મ કરવું છે તો મારે પુત્ર જોઈએ, વિત્ત જોઈએ અને પત્ની જોઈએ. ઇતિ એતાવાન વૈ કામ. આ એની આટલી જ, એની મનુષ્યની ઈચ્છા આટલી જ હોય છે. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, આનાથી વિશેષ કોઈ ઈચ્છા હોતી નથી. જે આત્મજ્ઞાની છે એની વાત જુદી છે, પણ આ સિવાયની ઈચ્છા કોઈ ત્રીજી ઈચ્છા છે, ચોથી ઈચ્છા છે નહીં. હા, પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણામાં બધી જ ઈચ્છાઓ કવર થઈ. તો એમ કહે છે કે આ રીતે એણે ઈચ્છા કરવાની. કઈ રીતે? મનઃ એવ અસ્ય આત્મા. આ મન જે છે એનું, એ શું છે? એનો આત્મા છે. આત્મા છે એટલે કે શરીર છે. તો એ આત્મા છે. વાગ જાયા, આ વાણી એની પત્ની છે. પછી કહે છે મન એવ અસ્ય આત્મા વાગ જાયા પ્રાણ પ્રજા. આ પ્રાણ જે છે એનું સંતાન છે, પુત્ર છે. પછી કહે છે ચક્ષુહુ માનુષમ વિત્તમ. એમાં નથી, એ આમાં નહીં હોય. આપણે આમાંથી વાંચવું છે ને એટલે ચક્ષુ જે છે આ તો ખાલી ઉપાસના કરવા માટેના એમને બધા આ સાદૃશ્ય જે છે જે વસ્તુઓમાં, એટલે અંગને પોતાના શરીરના જે અંગો છે એમાં એણે અધ્યાત્મ ઉપાસના કરવાની છે, જે દ્વારા એને પોતાની ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકે. તો એમ કહે છે કે મન જે છે એ એનું શરીર છે. વાગ જાયા, વાણી એની, જાયા એટલે પત્ની છે. અને પ્રાણ પ્રજા, પ્રાણ જે છે એની પ્રજા છે. ચક્ષુઃ માનુષમ વિત્તમ. આ બધી યજ્ઞમાં જરૂર પડે ને એટલી વસ્તુ કહે છે અહીંયા. પત્નીની જરૂર પડે એટલે વાણીને જાયા કીધી. પછી પ્રાણ પ્રજા, સંતાનની જરૂર, પુત્રની જરૂર પડે તો કે પ્રાણ છે એ પ્રજા છે. ચક્ષુઃ માનુષમ વિત્ત, માનુષ વિત્ત પણ જોઈએ. માનુષ વિત્ત એટલે આપણે ધન બધું જોઈએ ને, જે સામગ્રી જોઈએ, ધન જોઈએ, પશુ જોઈએ, વગેરે જોઈએ ને, એ એને ચાક્ષુષમાં, કારણ કે ચક્ષુ દ્વારા આપણે ગવાથી, તે વખતના વૈદિક કાળમાં તો શું હતું,
ગાય અને પશુઓ જે બધા હતા એ ધન રૂપે કહેવાતું, સુવર્ણ ધન રૂપે કહેવાતું. એ સિવાય બીજું ધન નહોતું. અત્યારે તો બધું ઘણું બધું ધન છે, આપણે સમજો ને. પણ તે વખતના જમાનામાં તો એવું હતું, વૈદિક કાળમાં ગાયને પશુધન તરીકે વાપરે. અને કારણ કે કર્મ મોટાભાગના બધા યજ્ઞ યાગાદી કર્મ જ થતા હતા અને કર્મમાં પશુઓની જ જરૂર પડતી. ગાયના જે દ્રવ્યો હોય પંચગવ્ય એ બધા એમાંથી પ્રાપ્ત થતા હતા, એટલે એને ધન કહેવાય. એટલે ચક્ષુઃ માનુષમ વિત્ત એવું એણે ધ્યાન કરવાનું, એવી ભાવના કરવાની. ચક્ષુ જે છે એ શું છે? માનુષ્ય વિત્ત છે, જે દ્વારા આ લોકનું, પૃથ્વી લોકનું સુખ પ્રાપ્ત થાય. માનુષ્ય વિત્ત જે છે ને એ શેના માટે છે? માનુષ્ય વિત્ત આ લોકના સુખ માટે. પુત્રેણ અયમ લોક જઈએ કીધું ને, એ પુત્ર લેવા, પુત્ર કરવા માટે યજ્ઞ યાગાદી કંઈ પણ કરો. માનુષ્ય વિત્ત એટલા માટે કે પુત્ર પણ ધન જ છે આપણું. પુત્ર જે કંઈ મારી ઈચ્છા હોય એ અધૂરી રહી જાય, હું મરી ગયા પછી, તો એ મારો પુત્ર બધું પૂરું કરે અને મારી પેઢી ચાલે, એમ કહીએ ને આપણે કે મારું વંશ ચાલુ રહેવો જોઈએ, તો પુત્ર દ્વારા હું જીવતો રહું. એટલા માટે એ પુત્રની ઈચ્છા કરે છે. પુત્રના એટલે એમ કહે છે ને કે ભાઈ કેમ પુત્રની ઈચ્છા કેમ કરે છે? કે આત્મા એવો પુત્ર રૂપેણ જાયતે. આ આપણને પુત્ર માટે કેમ પ્રેમ હોય છે? કારણ કે આત્મા એવ પુત્ર, પોતે જ પુત્ર રૂપે પોતાની પત્નીમાંથી જન્મે છે, એવું છે. એટલા માટે પુત્ર માટે સૌને પ્રેમ હોય છે. એટલે ચાક્ષુર વિત્તમ કીધું. પછી ચક્ષુષાહી તદ વિંદતે, કારણ કે ચક્ષુથી જ આ બધું ધન વગેરેનો આનંદ માણે છે. આપણે જોઈએ, હા મારી પાસે આટલું છે, આટલી બધી મારી પાસે વૈભવ છે, આટલી બધી સંપત્તિ છે, એમ માનીને પછી એ ખુશ થાય ને, એને સુખ મળે છે. આ કાલ્પનિક, આ બધું એને તો બધું શું છે કે આને તો બધું ઉપાસનાવાળાએ શું કરવાનું છે? આ બધું એને ભાવના જ કરવાની છે. કારણ કે ખરેખર એની પાસે નથી, સંપત્તિ નથી બિચારા પાસે, તો એણે ભાવના કરીને પણ ખુશ થવાનું છે. કારણ કે ખુશી કે સુખી જે થવાની જે ધર્મ છે એ કોનો છે? મનનો છે, બરાબર. વસ્તુમાં ધર્મ એ નથી, વસ્તુનો એ સુખ એ ધર્મ નથી. ધર્મ તો સુખ એ મનનો જ ધર્મ. મનમાં જેવું આપણે માનીએ ને એવું આપણું મન આપણને આપે, સુખ આપે. મનમાં એમ માનીએ કે આ ખરાબ છે તો મન પછી દુઃખી કરે, આપણને દુઃખી થઈ જાય. તો મનને જ આ બધું સંબોધવામાં આવે છે અને મનને સંબોધીને પછી મનમાં આપણને સુખની ભાવના થાય તો મન સુખ. કારણ કે સુખ મનનો ધર્મ છે. તો આ ઉપાસના દ્વારા મને જો સુખ પ્રાપ્ત થતું હોય, માનસિક ઉપાસના દ્વારા, અને પેલું બાહ્ય પદાર્થોથી મને સુખ મળે છે, એ બંને સરખા જ છે. કારણ કે સુખ તો મનનો ધર્મ છે. આનાથી પણ મારા મનને સુખ મળે છે અને પેલા બાહ્ય પદાર્થોથી પણ મને સુખ મળે છે. હવે બાહ્ય પદાર્થો મારી પાસે એને સામર્થ્ય નથી, તો મને આવી રીતે ઉપાય આપ્યો કે આ રીતે તું ભાવના કરી અને ઉપાસના કર. પછી કે શ્રોત્રમ દૈવમ વિત્તમ. શ્રોત્ર છે, શ્રોત્રેન્દ્રિય છે, એ શું છે? દૈવ વિત્ત છે. કેમ દૈવ વિત્ત કીધા? કારણ કે સાંભળીને આપણે બધી આપણી જે કંઈ પણ સંપત્તિ હોય એના વિશે પણ આપણે સાંભળીએ, અને સ્વર્ગ વિશે પણ આપણે જે મંત્રો સાંભળીએ અને પછી આપણે એના માટે પ્રયત્ન કરીએ ને, એટલે એને દૈવવિત્ત કીધું. શ્રોત્રેન્દ્રિય દ્વારા તને આ બધી સમજ પડે છે, સૂચનાઓ મળે છે, અને એ દ્વારા તું ધ્યાન કરે અને એ દ્વારા તને પછી એ સંપત્તિ પ્રાપ્ત થાય, સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય. એટલે શ્રોત્રેણ હિ તत् શૃણોતિ આત્મા એવ અસ્ય કર્મ. આ આત્મા જે છે, આત્મા એટલે કે શરીર જે છે એ જ કર્મ છે. આ બધી ધારણા કરવાની છે, ભાવના કરવાની. આવી રીતે જે વ્યક્તિ ભાવના કરે તો એને આ સ્વર્ગનું સુખ કે જે કંઈ સુખ એને જોઈતું હોય એ મળી શકે. ભલે આમ ફિઝિકલી એની પાસે આ બધી વસ્તુઓ નથી, પણ આવી ભાવના કરવા દ્વારા પણ એ આ વસ્તુ પ્રાપ્ત કરી શકે. એના માટે ઉપનિષદે આવો આપણને ઉપાય બતાવ્યો. હવે એમ કહે છે, જો અહીંયાનો જે મંત્રનો જે ભાષ્યનો જે શબ્દ છે ને 30મા પાના પર કૈલાસમ, અગ્નસ્ય કામિનઃ કર્માણી. આ બહુ મહત્ત્વની વાક્ય છે. અગ્નસ્ય કામિનઃ કર્માણી. કર્મ કોણ કરે? જે અજ્ઞાની છે અને જે કામી છે એ જ કર્મ કરે. એટલે કર્મનો અધિકારી કોણ છે? અજ્ઞાની પણ. અજ્ઞાની તો હોવો જ જોઈએ, પણ કામી પણ હોવો જોઈએ. અજ્ઞાની હોય પણ કામી ન હોય તો કર્મ ન પણ કરે. સમજ પડે ને? કામી હોવો જરૂરી છે, કારણ કે કામનાથી પ્રેરાઈને જે કર્મમાં જોડશે પોતાને. એટલે ઇત્યાદિ વચનાત અજ્ઞત્વમ કામિત્વમ ચ કર્મનિષ્ઠસ્ય નિશ્ચિતમ અવગમ્યતે. ભાષ્યમાં કહ્યું, મળ્યું?
એટલે એમ કહે છે, ભાષ્યકાર એમ કહે છે કે આ જે મન એવ અસ્ય આત્મા ભાગ જાયા, આ બધું જે કહેવામાં આવ્યું ને, એટલે એ દ્વારા શું કહેવામાં આવ્યું? આ વચનથી આ વાક્ય ક્યાંનું છે? બૃહદારણ્યક ઉપનિષદનું છે, બ્રાહ્મણ ઉપનિષદનું છે. અને ઈશાવાસ્યમાં જે કુર્વન નેવેહ કર્માણી જીજી વિશે જે કહ્યું, એ મંત્રનો જ સમાન અર્થ કર્મનિષ્ઠા માટેનો આ વાક્ય દ્વારા સમજાય છે. કેમ? ઇત્યાદિ વચના અજ્ઞત્વમ કામિત્વમ ચ કર્મનિષ્ઠસ્ય નિશ્ચિતમ અવગમ્યતે. આ વાક્ય દ્વારા જે અજ્ઞાની છે અને જે કામી છે એવો જે કર્મમાં નિષ્ઠ છે, જે કર્મમાં નિષ્ઠ કોને કહેવાય? જે એમ માને છે કે જીવનનો પુરુષાર્થ કર્મ જ છે, એને કર્મનિષ્ઠાવાળો માણસ કહેવાય. કર્મ સિવાય બીજું કંઈ ઈચ્છતો નથી. કર્મ કરતા રહેવાનું અને એ જ કર્મમાં નિષ્ઠા પ્રાપ્ત થાય એ જ આપણા જીવનનો પુરુષાર્થ છે. અને એ દ્વારા આપણને સ્વર્ગ પ્રાપ્ત થાય, એ જીવનમાં આપણને મોક્ષ મળી ગયો. આ કર્મઠ લોકોનો સિદ્ધાંત, મીમાંસકોનો સિદ્ધાંત. આપણો વેદાંતનો સિદ્ધાંત શું છે? કે અદ્વૈતમાં સંસ્થિતિ એટલે પોતાના આત્માના જ્ઞાનમાં સંસ્થિતિ થવી, એમાં જ સ્થાપિત રહેવું, ભેદ બુદ્ધિ ન રહેવી. અદ્વૈતનો સિદ્ધાંત એવો છે. કોઈ ભેદ બુદ્ધિ નથી, કરતાપણું નથી. આત્મની એવા આત્માના તુષ્ટ, પોતે પોતાનાથી જ સંતુષ્ટ, એના સંતોષ માટે એણે કાંઈ પણ કોઈ પણ બહારના પદાર્થો પર આધાર રાખવો નથી, આશ્રિત નથી. એ વેદાંતનો છે, એ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે. એટલે એમાં એના કરતાપણું પણ નથી, ભોગતાપણું પણ નથી. અજ્ઞાની કેવો છે? કરતાપણું પણ છે, ભોગતાપણું પણ છે. એને કર્મ દ્વારા કંઈક પ્રાપ્ત કરવાનું છે, મેળવવાનું છે, કંઈક બનવાનું છે, એવો એક અજ્ઞાની છે. એટલે કર્મનિષ્ઠસ્ય નિશ્ચિતમ અવગમ્યતે. એટલે નિશ્ચિતપણે આ વચનથી એવું નક્કી થાય છે કે આ જે વ્યક્તિ છે, જેને કર્મ દ્વારા આ બધી ઈચ્છા છે, જેને પત્ની નથી છતાં એને ઈચ્છા છે સ્વર્ગમાં જવાની, સુખ પ્રાપ્ત કરવાની, તો એના માટે વેદમાં આવો ઉપાય બતાવ્યો છે. તો એ આવા ઉપાયો કરે છે. અને આ બધા ઉપાયો કેવા છે? દ્વૈત બુદ્ધિને સત્ય માનનારા ઉપાયો છે. ભેદ બુદ્ધિને સાચી ગણીને જ કરવાનું છે ને. આજે હું જુદો, મારે પ્રાપ્ત કરવાની વસ્તુ જુદી, અને સાધ્ય જુદું, સાધન જુદું. એટલે સાધ્ય સાધનનો ભેદ છે. જ્યાં સુધી સાધ્ય સાધનમાં ભેદ છે એ અજ્ઞાન જ દેખાડે છે. જે આત્મજ્ઞાની છે એને સાધ્ય સાધન રહ્યું નહીં, પોતે જ સાધ્ય છે ને પોતે જ સાધન થઈ ગયું. સમજ પડે ને? તો હવે આપણે આમાં આનંદગીરી ટીકા જોઈએ. 30મા નંબરના પાના પર જ હું વાંચું છું. પહેલું વાક્ય, તત્ર વાક્યે, બરાબર? તત્ર વાક્યે કથમ અજ્ઞત્વમ અવગમ્યતે ઇતિ આશંક્ય આહ મનઃ એવ ઇતિ. એ આપણે વાંચી લીધું. ભાષ્યકારે એવું કીધું કે મનઃ એવ અસ્ય આત્મા વાગ જાયા. એ વચનથી નક્કી થાય છે કે આ માણસ અજ્ઞાની છે અને એટલા માટે એ કામી છે. કામના ક્યારે હોય? જ્યારે મારામાં અધૂરપની લાગણી જન્મે ને ત્યારે કામના હોય. મારામાં અછત હોય, ઉણપ હોય, કંઈક પણ ખામી દેખાય ને મારામાં, ત્યારે હું કર્મ કરું. જ્યારે હું ધરાઈ ગયો હોય બધી રીતે, પુષ્કળ પૈસા આવી ગયા મારી પાસે, પછી હું બહુ પૈસાની કામના ન કરું. બહુ પેટ ભરીને ખાધું હોય, જમી લીધું હોય, પછી મને કંઈ ખાવાની ઈચ્છા ન થાય. પેટ એકદમ ફૂલ છે, હિસ કપ ઇઝ ફૂલ, હવે કોઈ જગ્યા જ નથી રહી હવે એમાં, એટલે એને કંઈ જરૂર નથી. એટલે આ જે કીધું ને કે જાયા મે સ્યાદ અત પ્રજાયેય અત વિત્તમ મે સ્યાદ, આનંદગીરી ટીકામાં હું વાંચું છું. જાયા મે સ્યાદ અત પ્રજાયેય અત વિત્તમ મે સ્યાદ અત કર્મ કુર્વીય ઇતિ કામયમાનસ્ય સર્વથા એવ બાહ્ય જાયાદિ યદા ન સંપદ્યતે. જે કામી માણસ છે એને બાહ્ય જાયાદિ વગેરે મળતા નથી, સાધનો નથી એની પાસે યજ્ઞ કરવાના. એ માટે આવું કહેવામાં આવ્યું કે મનઃ એવ અસ્ય આત્મા વગેરે. તદા અધ્યાત્મ જાયાદિ સંપત્તિમ દર્શયતી. આ દ્વારા જાયાદિ સંપત્તિ, આજે અધ્યાત્મ એટલે આત્માના પર ભાવના કરીને, પોતાના શરીરમાં જે કંઈ અંગો છે એ બધાની ભાવના કરી, એના પર ભાવનાઓ કરી, પત્નીની ભાવના કરી, પુત્રની ભાવના કરી, વિત્તની ભાવના કરી, જુદા જુદા પ્રકારના વિત્ત કીધા, દૈવ વિત્ત, માનુષ્ય વિત્ત, એ બધી ભાવના કરી અને પછી એ પોતે જે કંઈ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા માગે છે એ પ્રાપ્ત કરે. આને સંપદ ઉપાસના કરી, બરાબર? એતચ્ચ, આગળ વાંચું છું એમાં જ, એતચ્ચ અજ્ઞત્વલિંગમ મનાદિષુ આત્મત્વાદી અભિમાનસ્ય અજ્ઞાન કાર્યત્વાદ. આ કામ જ છે
એતચ્ચ એટલે આ કામના છે ને, એ કામના જે છે એ અજ્ઞત્વ લિંગમ, એ અજ્ઞાનીપણાનું લિંગ છે. અજ્ઞાનીપણાનું લિંગ કેમ કીધું? કારણ કે એને કામના છે. કામના કેમ છે? કારણ કે એને અધૂરપની લાગણી છે અંદર, હજી મારામાં કંઈક ખૂટે છે, હજી મારે કંઈક પ્રાપ્ત કરવું છે. એટલા માટે એને કહે છે કે એતચ્ચ અજ્ઞત્વ લિંગમ મનાદિષુ આત્મત્વાદી અભિમાનસ્ય, મન વગેરેમાં એ આત્મા અભિમાન કરે છે. કેમ કરે છે? કારણ કે ઉપનિષદે કહ્યું છે, એટલે વેદોએ કહ્યું છે. એટલે મનઃ એવસ્ય આત્મા વાગ જાયા, એ જે એને ઉપાય બતાવે ને, બાહ્ય સાધન નથી એની પાસે, એટલે માટે એને મન પોતે છે, જજમાન છે, અને વાણી પત્ની છે વગેરે દ્વારા, આ ઉપાય દ્વારા એને પોતાનું જે કંઈ સિદ્ધ કરવું છે એ સિદ્ધ કરી શકે છે. એ મનાદિષુ આત્મત્વાદી અભિમાનસ્ય અજ્ઞાન કાર્યત્વાદ. આ કાર્ય ઉપરથી આપણે નક્કી કરી શકીએ એનું કારણ શું હોય. તમે કંઈ પણ કર્મ કરો છો, આને કંઈક લાગે છે ત્યાં, આ કેમ ગયો ત્યાં? કારણ કે એને કંઈક એમાંથી કંઈક મળવાનું લાગે, કંઈક લાભ લાગે. બેંકમાં કેમ ગયો? કારણ કે એ પૈસા લેવા ગયો છે, કાં તો ભરવા ગયો. આમ સામાન્ય રીતે આપણે કાર્ય ઉપરથી નક્કી થાય કે કારણ શું હોવું જોઈએ, કેમ ગયો. આ હોટલમાં કેમ ગયો? કંઈક ખાવા ગયો તો હોટલમાં જાય. એટલે ઈચ્છા, જેને પણ ઈચ્છા છે ને એ અજ્ઞાની છે. અને અજ્ઞાન જે છે એ સીધું અજ્ઞાન ખબર ન પડે આપણને, પણ એના કાર્ય ઉપરથી ખબર પડે. એટલે કાર્ય ઉપરથી આપણે અનુમાન બાંધી શકીએ કે આને કંઈક ઈચ્છા છે. મારી પાસે આવ્યો છે, હસતો હસતો આવે છે, કંઈક ઈચ્છા લાગે છે. આપણે આમ સામાન્ય રીતે વ્યવહારમાં આપણે જોઈએ, એટલે કાર્ય ઉપરથી ખબર પડે, એના મોઢા પરથી ખ્યાલ આવી જાય કે કઈ રીતે આમ કરીને આંખો કાઢતો આવે તો કંઈક બીજી રીતે આપણે સમજીએ. એટલે કાર્ય ઉપરથી ખબર પડે. યથાચ બાહ્ય કામિની અલાભે, બાહ્ય કામિની, કામિની એટલે સ્ત્રી, બાહ્ય કામિની હવે એને મળતી નથી બિચારાને. સુપ્ત મનઃ વિજૃંભિત કામિનીમ ઉપભુંજાન અગ્ન પ્રસિદ્ધ. ઘણા લોકોને એવી ઘણી બધી ઈચ્છા હોય. હવે ડાયાબિટીસ છે અને મીઠાઈ ખાવાની ઈચ્છા છે, પણ ખાઈ શકતો નથી બિચારો, લોકો બૂમ મારે એટલે પછી સ્વપ્નમાં ખાય બધું. એટલે એમ કહે છે કે સુપ્ત મનઃ વિજૃંભિત કામિનીમ કામિનીમ ઉપભુંજાન અગ્ન. એટલે પછી એ સુષુપ્તિમાં એને આવા બધા વિચારો જ કર્યા કરે બિચારો, કે મારે પત્ની નથી, મારે પત્ની નથી. તો પછી સુષુપ્તિમાં એને પત્ની આવે, પછી પરણય ખરો ને પુત્ર થાય ને બધું થાય, સુષુપ્તિમાં થાય, સ્વપ્નમાં થાય. એટલે એમ કે છે આવો જે છે એ અજ્ઞ કહેવાય કે ન કહેવાય? જે વસ્તુ જ્યાં નથી ત્યાં જોવી એને અજ્ઞાન કહેવાય. અતસ્મિન તદબુદ્ધિ. બરાબર? જે વસ્તુનો અનુભવ થાય છે એને અનુભવ થાય છે, પણ આંખ ખોલીને જોઈએ અત્યારે કંઈ નથી. ભૂખ બહુ લાગી છે. જનક રાજાનો કિસ્સો છે ને, બહુ ભૂખ લાગી, બહુ ભૂખ લાગી, જમીને જ બેઠા છે, જમીને જ સૂતા છે, પણ એટલું બધું આમ ભૂખ લાગી જાણે કે આમ 3 દિવસથી ખાધું જ નથી, અને બિચારા ફાંફા મારે છે. અને પછી જાગી જાય ત્યારે હા શું થયું. એટલે આપણને સ્વપ્નમાં જે છે ને એ સ્વપ્નની દુનિયામાં જુદી રીતની વસ્તુ હોય, અને જાગીએ ત્યારે ખબર પડે. એટલે એમ કહે છે કે કાર્ય ઉપરથી, એટલે પેલો ઊંઘતો હોય ને ત્યારે બડબડાટ કરતો હોય, એના પરથી ખબર પડે કે આ ભાઈ કંઈક બધું વિચારે છે, કંઈક આડું ઓળું સ્વપ્નમાં. એટલે પત્નીની કામના એ પૂરી ક્યાં કરે છે? સ્વપ્નમાં કરે છે. એવું આ પ્રસિદ્ધ છે. એવું આપણે બધા સામાન્ય રીતે જાણીએ છીએ કે આપણી જે ઈચ્છાઓ જાગ્રત અવસ્થામાં નથી પૂરી થતી, તો એ ઈચ્છાઓ આપણે સ્વપ્નમાં પૂરી કરતા હોઈએ છીએ. ધારો કે આપણો પુત્ર હોય એ કંઈક નોકરી ન મળતી હોય, સ્વપ્નમાં આપણને આવી હા એને નોકરી મળી ગઈ, એવું થાય, આપણને ખુશ થઈ જાય. આપણે જે વસ્તુનું ચિંતન ચાલતું હોય ને એ ચિંતન સતત ચાલતું હોય ને, એટલે આપણે સપનામાં એ વસ્તુ આવ્યા વગર રહ્યા નહીં. હા, એટલે એમ કહે છે કે યથાચ, આનંદગીરી ટીકામાં જ આગળ આવે, યથાચ બાહ્ય કામિની અલાભે સુપ્ત મનઃ વિજૃંભિત કામિનીમ ઉપભુંજાન અગ્ન પ્રસિદ્ધ. આવો અજ્ઞાની પ્રસિદ્ધ છે. તદ્વત એવી રીતે જ અયમ અપી ઇત્યર્થ. અહીંયા પણ આ જ અર્થ લેવાનો. આ જ અર્થ છે શું કે અયમ અપી એટલે સો કામયતી તી અત્ર ઉક્ત કામી. એટલે અહીંયા જે સો કામયત એણે ઈચ્છા કરી, એ જે વાક્ય દ્વારા આ જ અર્થ લેવાનો કે જે કામી છે એ કેવો છે? અજ્ઞાની છે. એ સિદ્ધ કરવા માટે. એટલે અગ્નસ્ય કામિનઃ કર્માણી, જે ભાષ્યકારે કીધું ને, કારણ કે એને સાબિત કરવું પડે કે જે કામી છે એ કર્મ કરે છે, અને જે કામી છે એ કેવો છે? અજ્ઞાની છે. એટલે અજ્ઞાની હોય અને કામી હોય તો કર્મ કરે. અને એટલા માટે આ જે પ્રકરણ હવેનું આવવાનું છે એ કર્મનિષ્ઠા માટેનું પ્રકરણ છે, જ્ઞાની માટેનું પ્રકરણ નથી.
એવું સિદ્ધ કરવા માટે આ બધું ચાલે છે. હવે આગળ વાંચું છું આમાં જ આનંદગીરી ટીકામાં જ તેષામ ચ કર્મણામ ફલમ સંસાર આપતી એવ ઇતિ અપી તત્ર એવ દર્શિતમ. આ બ્રાહ્મણ ઉપનિષદની જ વાત કરવામાં આવે છે. આ બ્રાહ્મણ ઉપનિષદના જ વાક્ય કીધા આપણે. હવે એ જ ઉપનિષદમાં એટલે કે બ્રાહ્મણ ઉપનિષદમાં જ તેષામ ચ કર્મણામ, આ અજ્ઞાની અને તેષામ એટલે અજ્ઞાની અને જે કામી છે એવો જે છે ને એને કર્મનું ફળ શું મળે છે? સંસાર આપતી એવ, સંસારની પ્રાપ્તિ જ એને કર્મના ફળ રૂપે મળે. એ જે કંઈ પણ કર્મ કરે ને એનું ફળ શું મળે છે? સંસારમાં જ એ રમણ કર્યા કરે છે, એનું એમાં ને એમાં જ એનું પુનરાવર્તન થયા કરે છે. સંસાર આપતી એ વૈતી અપી તત્ર એવ દર્શિતમ, એ દર્શાવ્યું. હવે આગળ વાંચીએ આપણે ભાષ્યમાં તથા ચ એને, બરાબર? ભાષ્ય તથા ચ તત્ફલમ સપ્તાન્ન સર્ગ તેષુ આત્મભાવેન આત્મસ્વરૂપ અવસ્થાનમ. આટલું લઈએ આપણે. તથા ચ તત્ફલમ સપ્તાન્ન સર્ગ તેષુ આત્મભાવેન આત્મસ્વરૂપ અવસ્થાનમ. તથા ચ એટલે હવે કહે છે કે તથા ચ એટલે 5 નંબરની ફૂટનોટ જુઓ. તથા ચ કર્મણામ અજ્ઞકામી કર્તૃત્વે ચ ઇતિ યાવત. એટલે કર્મ કોણ કરે છે? જે કામી છે એ કર્મ કરે છે, અને કામી કેવો છે? અજ્ઞાની છે. એટલે તથા ચ તત્ફલમ, કર્મ અને ઉપાસનાનું ફળ શું છે? તત્ફલમ એટલે કર્મ ફળ રૂપ બૃહદારણ્યક ઉપનિષદમાં 1.5.1 છે. એમાં આગળ સપ્તાન્ન સર્ગ આવે છે. સપ્તાન્નની વાત આવે. સપ્તાન્ન એટલે 7 પ્રકારના અન્નની વાત આવે છે. આ બધું કર્મનિષ્ઠાને સ્થાપિત કરવા માટે બ્રાહ્મણ ઉપનિષદનો આધાર લઈને ભાષ્યકાર સમજાવે છે કે જે ઈશાવાસ્ય ઉપનિષદમાં બીજા મંત્ર દ્વારા જે કર્મનિષ્ઠાની વાત કરવામાં આવી એનો જ વિસ્તાર બ્રાહ્મણ ઉપનિષદ બૃહદારણ્યક ઉપનિષદમાં કરવામાં આવ્યો છે. એટલે એના મંત્રો આપણને સમજાવે છે આમ સંક્ષેપમાં કે એમાં શું શું કહેવામાં આવ્યું. એટલે 1:4:17 તો કહ્યું કે જાયા મેં સ્યાત, અને પછી મન વાણી બધે વગેરે એને આપણે એવી ભાવના કરીને ઉપાસના કરવાની. તો હવે કહે છે કે એનું ફળ શું છે? ધારો કે આ ઉપાસના કરી, હવે ઉપાસના કર્યા પછી ફળ મળવું છે ને, તો ફળ શું છે એ પણ ત્યાં કહે છે. તો એ કહે છે તત્ફલમ સપ્તાન્ન સર્ગ, એ 7 પ્રકારના અન્ન એને પ્રાપ્ત થાય છે આ ઉપાસના દ્વારા. તેષુ આત્મભાવેન આત્મ સ્વરૂપ અવસ્થાનમ, અને એ 7 પ્રકારના અન્નમાં એ પોતાનો આત્મભાવ કરે છે. હું પણ ને મારું પણ કરવા માંડે છે. સપ્ત અન્ન એટલે 7 પ્રકારના અન્ન. 7 પ્રકારના અન્નની વાત કરશે આપણને. એક 4:5 છે. હું આમાંથી વાંચું છું, ખાલી મંત્ર વાંચું છું બૃહદારણ્યકનો. યત સપ્તાન્નાની મેધયા તપસા અજનયત પિતા. પિતા એટલે કે પ્રજાપતિ. પ્રજાપતિએ શું કર્યું કે 7 પ્રકારના ભોગ્ય પદાર્થ, આણે ઉપાસના કરીને એ ઉપાસનાના પરિણામે એને પ્રજાપતિ દ્વારા, કારણ કે પ્રજાપતિ આ બધું જે કંઈક પણ કરે એનું ફળ આપનાર કોણ છે? હિરણ્યગર્ભ એટલે પ્રજાપતિ. તો પ્રજાપતિએ આ 7 પ્રકારના ભોગ્ય પદાર્થો આને પ્રદાન કર્યા. એટલે પહેલાં તો પેદા કર્યા. યત સપ્તાન્નાની મેધયા તપસા, એ પિતાએ મેધયા અને તપસા એટલે આ હિરણ્યગર્ભની વાત થાય છે અત્યારે. પહેલાં હજી આ યજમાનની વાત નથી થતી, પણ હિરણ્યગર્ભએ પણ શું કર્યું કે એણે પણ પહેલાં કામના કરી. સમષ્ટિના સ્તરની વાત છે, આ વ્યષ્ટિના સ્તરની વાત નથી. એટલે સમષ્ટિના સ્તરે હિરણ્યગર્ભે આ ઈચ્છા કરી કે સો કામ હતા બહુશ્યામ પ્રજાએ, એવું થયું ને, હું બહુ બની જાઉં. કારણ કે એકલા એકલા એને કંટાળ આવતો હતો. એટલે પછી એને આજુબાજુ જોયું કોઈ છે જ નહીં, અને થોડો ભય પણ લાગ્યો. એટલે હું બહુ બની જાઉં એમ કરીને એકમાંથી એ 2 બની ગયા, મનુ અને શત્રુપા રૂપે. તો એ 2 બની ગયા, ને પછી એમાંથી અત પ્રજાએ પછી પ્રજોત્પત્તિ કરવું એવું બધું એની કલ્પના કરી. તો એ કરવા માટે એણે શું કર્યું? મેધયા અને તપસા. મેધયા એટલે શું? મેધા એટલે તો બુદ્ધિ, પણ અહીંયા ઉપાસના લેવાની, વિદ્યા.
મેધયા એટલે વિદ્યા, વિદ્યા એટલે વિદ્યાનો અર્થ અહીંયા ઉપાસના કરે છે. આ અંધન તપસ્સો આજે આપણે મંત્ર છે ને એમાં પણ વિદ્યા શબ્દ આવે છે. વિદ્યા એટલે બ્રહ્મજ્ઞાન, એ વિદ્યા નહીં. અહીંયા વિદ્યાનો અર્થ વિદ્યા દેવલોક. બ્રાહ્મણ ઉપનિષદમાં કીધું વિદ્યા દેવલોક. દેવલોકોને પ્રાપ્ત કરવું હોય તો વિદ્યાથી પ્રાપ્ત થાય. વિદ્યા એટલે ઉપાસના, એ ત્યાં અર્થ કરવામાં આવે. બ્રાહ્મણ ઉપનિષદમાં જ કરવામાં આવે, બૃહદારણ્યકમાં. તો વિદ્યાનો અર્થ અહીંયા પણ શું કરવાનો? મેધયા. એટલે મેધયા એટલે ઉપાસના. એટલે એણે ઉપાસના કરી. કોણે? હિરણ્યગર્ભે, પ્રજાપતિ. અને પછી તપસા, તપ પણ કર્યું. તપ કર્યું એટલે શું કર્યું? કર્મ કર્યું. બહુ ખૂબ મહેનત કરી. આપણે પણ કંઈ પ્રાપ્ત કરવા માટે મહેનત કરીએ ને, અને વિચાર પણ કરીએ. ઉપાસના કરીએ એટલે ધ્યાન કરીએ, એમ વિચાર કરીએ, સંકલ્પ કરીએ મનમાં. તો યત સપ્તાન્નાની મેધયા તપસા અજનયત પિતા. આ પિતાએ આ બે વસ્તુ દ્વારા 7 પ્રકારના અન્ન ઉત્પન્ન કર્યા. કોણે? પ્રજાપતિ, હિરણ્યગર્ભે. એકમ અસ્ય સાધારણ. એમાંનું એક અન્ન જે છે એ સાધારણ અન્ન છે. આપણે દાળ ભાત શાક રોટલી જે ખાય ને એ સાધારણ અન્ન કહેવાય. એટલે બધા ખાઈ શકે એવું, કોમન. બરાબર? એકમ અસ્ય સાધારણ એટલે પહેલું અન્ન કયું? સાધારણ અન્ન. પછી દ્વે દેવાન અભાજત. બે અન્ન જે છે, 2 પ્રકારના અન્ન. 7માનું એક થયું એ સામાન્ય સાધારણ અન્ન થયું. 2 પ્રકારના બીજા 2 અન્ન જે કીધા એ દેવતાઓ માટેના અન્ન કીધા. હા, એ કોના માટે કીધા? દેવતાઓ માટે. કારણ કે પ્રજા બધી જ છે ને, હિરણ્યગર્ભની પ્રજાપતિની પ્રજા બધી, દેવતાઓ એની પ્રજા છે. અને અસુરો, માનવો બધા જ એની પ્રજા છે. બધા માટે, પશુઓ પણ છે. તો બધા માટે એણે અન્નની વ્યવસ્થા કરવી પડે ને. કારણ કે સૃષ્ટિનું સર્જન કર્યું તો કર્યા પછી એનું પોષણ પણ થવું જોઈએ. એટલા માટે એણે આ બધા અન્નની રચના કરી. એટલે કહે છે કે દ્વે દેવાન અભાજયત. એણે 2 દેવોને વહેંચીને આપ્યું. પછી કહે છે ત્રીણી આત્મને અકૃત. 3 એણે પોતાને માટે રાખ્યા. પોતા માટે આપણે બધાનો ભાગ તો પાડી નાખીએ. છોકરાઓના ભાગ આપી દઈએ, આપણે આપણી સંપત્તિના ભાગ પાડીએ. આપણા માટે કંઈક રાખીએ તો ખરા ને, કે બધું આપી દઈએ. હે? ત્રીણી આત્મને, પોતાના માટે. આત્મને એટલે પંચમી. હા, અકૃત. અકૃત એટલે વિભાગ કર્યા એણે. 3 પોતાના માટેના વિભાગ કર્યા. એણે વહેંચણી કરીને 7 અન્ન બનાવ્યા. પછી એને વહેંચવાની એણે વ્યવસ્થા આ રીતે કરી. હા, એટલે પહેલું કર્યું હોય પોતાના માટે સાધારણ અન્ન, સાધારણ. બીજું કર્યું દેવો માટે. દેવો માટે 2 કીધા. હૂત અને પ્રહૂત એ રીતે આવે છે. હૂત અને પ્રહૂત નામના 2 અન્ન એના માટે બનાવે. કારણ કે દેવતાઓના અન્ન કયું ભાઈ? યજ્ઞમાં આપણે જે દ્રવ્ય પધરાવીએ ને, અર્પણ કરીએ, એ દેવતાઓનું. અને યજ્ઞ કરતાં જે કંઈ પણ બચે, જે કંઈ પદાર્થ બચે એ દ્રવ્ય, અથવા તો તમે યજ્ઞ કરતા હો ત્યારે જે કંઈ પણ દાન આપો, દક્ષિણા આપો, જે કંઈ આપો ને એ બધું એ પ્રહૂત કહેવાય. એટલે હૂત અને પ્રહૂત નામના 2 દ્રવ્ય અન્ન એમણે બનાવ્યા. કોણે? પ્રજાપતિ. પછી ત્રીજું એણે બનાવ્યું 3 પ્રકારના ત્રીજા એટલે ત્રીજું, ચોથું ને પાંચમું. 3, 4 અને 5 પ્રકારના અન્ન જે આવ્યા, ત્રીજું, ચોથું ને પાંચમું, એ કોના માટે બનાવ્યા? પોતાના માટે રાખ્યા એણે. એમાં શું છે? મન, વાણી અને પ્રાણ. આ 3 પ્રકાર. આ સાધન છે. કંઈ પણ કર્મ કરવું હોય તો મારે સાધન જોઈએ. તો મન સાધન છે, પ્રાણ સાધન છે. ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ, જ્ઞાન શક્તિ ક્યાં છે? પ્રાણમાં છે. અને મન અને વાણી દ્વારા પણ હું કર્મ કરું છું. એટલે કર્મ કરવા માટેના સાધન આપ્યા. અન્ન એટલે આપણને જે કંઈ પણ ભોગવવું હોય ને, એ ભોગવવા માટેની જે કંઈ સામગ્રી જોઈતી હોય એ બધી એમણે આપણા માટે કરી તૈયાર. એટલે ત્રીણી આત્મને અકૃત પશુભ્ય એકમ પ્રાયચ્છત. અને પશુ માટે 1 અન્ન એમણે બનાવ્યું. 7મું 3 આવી ગયા દેવતાઓ માટે, પોતાના માટે. આત્મને ત્રીણી 3 જે છે, જો પહેલું જે અન્ન કર્યું ને એ સાધારણ અન્ન બધા માટે. બીજા 2 અન્ન કર્યા એ યજ્ઞ માટે, હોમ માટે કર્યા, એ દેવતાઓ માટે. ત્રીણી આત્મને અકૃત. 3 અન્ન પોતાના માટે એણે રાખ્યા. મન, વાણી અને પ્રાણ, એને અન્ન કીધા. અન્ન એટલે શું? આહાર. આહાર એટલે શું? જેના દ્વારા આપણે કંઈ પણ ગ્રહણ કરીએ અને આહાર કહેવાય. એટલે મન દ્વારા આપણે ગ્રહણ કરીએ, પ્રાણ દ્વારા ગ્રહણ કરીએ અને વાણી દ્વારા ગ્રહણ કરીએ. એટલે એને 3 અન્ન એ થયા. 3 ને 2 5 ને 1 6 થયા. છેલ્લું રહ્યું એક 7મું, એ
પશુભ્ય એકમ, પશુ માટે એણે એક વહેંચ્યું. પશુ માટે કયું અન્ન કર્યું એણે? મિલ્ક, દૂધ. દૂધ એ પશુનું અન્ન છે, આપણું અન્ન નથી ખરેખર. આમ આપણને કહે કે આપણે બધું દૂધ ચા પાણી બધું જે કંઈ પીએ, ખરેખર દૂધ છે ને એટલે નાનું બાળક હોય ને, કોઈ પણ પશુનું પણ પ્રાણી હોય, પ્રાણીનું બચ્ચું હોય, એ પહેલાં દૂધ જ પીવે છે. એનું પહેલું અન્ન કયું? દૂધ. ગધેડાનું હોય કે ઊંટનું હોય કે ગાયનું હોય કે ભેંસનું હોય કે માણસનું હોય, પહેલાં દૂધથી એનું પોષણ શરૂ થાય. અને એટલા માટે આપણે તો ગાયનું દૂધ પીએ કે ભેંસનું દૂધ પીએ ને, એ ખરેખર તો બાળક હોય ને ત્યાં સુધી એને દૂધની પરમિશન છે, હા અધિકાર ખરો, બાકી એના અધિકાર નથી. એટલે આ પેલા નેચરોપેથીવાળાને બધા તો વિરોધ છે, દૂધ પીવાનો જ વિરોધ કરતા. એટલે આ પ્રકારે એ લોકોએ 7 પ્રકારના અન્નની સર્જન કર્યું. કોણે? હિરણ્ય ગર્ભે. એટલે પ્રાયચ્ચ તસ્મિન સર્વમ પ્રતિષ્ઠિતમ, એટલે જગતમાં જે કંઈ પણ લોકો શ્વાસ લે છે, કંઈ પણ કરે છે, અને જે કંઈ પણ શ્વાસ નથી લેતા, એ બધા આ 7 પ્રકારના અન્નથી ટકી રહ્યા છે. સમજ પડી? એવું કહેવા માગે છે કે આ 7 પ્રકારના અન્નનું સર્જન થયું, અને સર્જન કરવા દ્વારા આ સમગ્ર જગત ચાલી રહ્યું છે. એમને ચાલે નહીં, અન્ન તો જોઈએ જ દરેકને. એટલા માટે એટલે એમણે કીધું કે ભાષ્યમાં કહ્યું તથા ચ તત્ ફલમ, આજે આણે ઉપાસના કરી. કોણે કરી? આ સમષ્ટિ હિરણ્ય ગર્ભે ઉપાસના કરી. તત્ફલમ સપ્તાન્ન સર્ગ તેષુ આત્મભાવેન આત્મ સ્વરૂપ અવસ્થાનમ. અને આ રીતે જે વ્યષ્ટિ સ્તરે આવી રીતે ઉપાસના કરે છે, એને પણ શું છે, એ પણ આવી રીતે અનાત્મામાં પછી નિષ્ઠા પ્રાપ્ત કરે છે. આત્મામાં નહીં, અનાત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરે, કારણ કે એને સંસારમાં જ રહેવાનું રહે છે. કારણ કે એને બધી ભાવના ભેદ બુદ્ધિથી છે ને, આ હું આ જે કંઈ અન્ન આવે, અન્ન મારું, કોથળા થેલાને થેલા આપણે ભરી રાખીએ ને ઘરમાં, અન્ન મારું છે, મારી માલિકનું છે, કાં તો હું આપું છું, એટલે હું એમાં તે મારાપણું તો આવી જ જાય. એટલે આ બધી વસ્તુ આપણે મારાપણા, હું અને મારાપણું, એમાંથી આ બધું જન્મ્યું હવે. એટલે એ જે છે ને, એ કર્મસ્થ જે છે ને, એનામાં આવી ભાવના રહે, કારણ કે એને ભેદ બુદ્ધિ છે ને. એટલે જ્યારે જ્ઞાની છે એનામાં ભેદ બુદ્ધિ નથી. એટલા માટે આ પ્રકરણ જે છે એ કર્મનિષ્ઠાનું પ્રકરણ છે, અને કર્મનિષ્ઠાવાળો જે છે એનામાં દ્વૈત બુદ્ધિ છે, અને એટલા માટે એને અજ્ઞાની કરો. એને સ્વરૂપનું જ્ઞાન નથી, એ બધાને જુદા માને છે. અને જ્યાં સુધી એ જુદા માને છે, જ્યાં સુધી ભેદ બુદ્ધિ છે, ત્યાં સુધી એની મુક્તિ થવાની નથી. ચાલો આટલું રાખીએ આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.